પ્રેન્ક તો થઈ ગયો. પ્રેન્ક થઈ ગયો ગાઈસ. પાછું દુકાને જવાનું થાય છે આપણો. રિયલમાં પ્રેન્ક થઈ ગયો. કોઈ મજાક નહીં, કોઈ સિરિયસ વાત કરો, કમેન્ટ કરો ને આગળ મોકલો ને. અને મને સપોર્ટ કરવાનો છે. સપોર્ટ કરો. હા, અવાજ ઊંચો. નવા કાકાના વિડીયો લીધા એ તમારું નામ હું? હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં દઈશ. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:45 લોક ચાલુ કરી દીધો છે. જો આ બાજુ ચા મૂક્યો છો નાદન. તો જો અત્યારે બહારથી તમને બતાવું શું દેખાય છે. આમાં તો દેખાતું નહીં, પણ પાછળનો વ્યૂ તો મજબૂત લાગે છે. તો લીલો લીલો હોય ને એટલે મસ્ત લાગે. અને આ બધી જો પાણી ગરમ થઈ ગયું છે. આ બધું મમ્મી રોટલી કરવા માંડી. અને આ બધું જો દાદા આવી એટલે જો. તો પહેલાં આપણે ચા પી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે નહીં રેડી થઈ ગયા છીએ. અને જો આ બાજુ તો મમ્મી ટિફિન બનાવીને ટિફિને ભરી દીધું છે. અને આમાં આપણે જો ટોમેટાનું શાક હતું. અને આ પપ્પાનું છે. આમાં આપણે વટોણાની હેરી છે. અને આમાં રોટલી હોય. તો પહેલાં આપણે નાસ્તો કરી દઈએ. જો આ બધું ભાઈ સંજય સવારમાં પડીકો ખાતો આવે છે. તો પહેલાં ને નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી વાંધા હોય છીએ ઉનાવા. ફાઇનલી હવે જો કનક અને ધવલના જોડી આવી જાય છીએ. જય માતાજી. જય માતાજી. તો પેલી બાજુ આપણે ધવલની ભેંસો ફરી એટલે વય બેઠા છે ને જોવા માટે. તો આપણે કનકના ઘણા દિવસ પછી એક ફરમાઈશ આલી ગીતની. તો ગઈ લેડો મસ્ત ગો ના એક ગોઈ યાર. અવાજ ઊંચો. તારું રહે ને કોઈ મારું રે હતું, કોઈ બીજાનું રે થઈ ગયું. આ ગીત કનું હો? ફૂમતાનું. મસ્ત ગીત નહીં? પેલી બાજુ જો તાપના બાપ કરીને બેઠા હતા ત્યાં બંકાઓ. ફાઇનલી આપણે જો સદીમાના મંદિરે આવી ગયા છીએ ચાલતા. તો વધારે દૂર નહીં એટલે થોડું જ એટલે આપણે દર્શન કરીને જવાનું દરરોજ. જય સદીમાં રક્ષા કરજો. જો તો હવે જઈએ હવે ડાયરેક્ટ ઉનાવા. તો ગાઈસ ફાઇનલી આપણે જો બાઇકમાં બેસીને આવી જઈએ રોડ ઉપર ઉનાવાના. અને જો પેલી બાજુ મંદિર છે અને આ બાજુ ઉનાવાનું મેન છે જવાનું. તો જઈએ રિક્ષા મળે એવું ડાયરેક્ટ ઊંઝા. ગાઈસ ફાઇનલી આપણે દુકાને આવીને જો બહારનો કમ્પ્લીટ કચરો વાળીને ડન કરી દીધો છે. હવે ખાલી હારી પાટોની કાઢવાનું છે. તો આપણે કાઢી દઈએ. જોવાનું વાગવાનું છે વાગે 9:50 થવા આવી છે. 45 તો થઈ જશે ઓલરેડી, એટલે 50 થઈ જશે. ના જો આજ તો કોઈ હોય ને એટલે જોઈએ કોમનું જેવું રહ્યા. ગાઈસ ફાઇનલી જુઓ આજ તો નવરા છીએ. બધું કોમ કાલ ડન થઈ ગયું હતું. અને આજ તો કોઈ કોમ છે નહીં. તોય પણ કોઈ ખબર નહીં પછી આવો તો અત્યારે તો બેહવાનું થાય. પણ જ્યારે કોમ આવશે ત્યારે તો કરવાનું થાય જ. બીજું તો કોઈ કહેવાનું થતું નહીં. જો બહાર અત્યારે કોઈ હાજર પણ નહીં. તો હું એકલો હતો. લાય વ્લોગ શૂટ કરી દેવા દે. જય માતાજી. કોફી બનાવી દો. કોફી આજ તો કેમ કોફી નહીં બનાવતા? ભાઈ એક બેઠો જ કોફી પીવા. હા પીવું તો તમારે કોફી પીવું તો પીવું. એવું બીજું ભાઈ? હા 15ની કરો ને. કનુજીની જોડી આવે જો ચા લેવા. અને આજ તો કોફી બનાવી ઘણા દિવસ પછી. કોમ તો નહીં બનાવતા પણ અમુકને બન્યા લઈ. બીજું કયો કોઈ નવું લાવે? કેમ નવું લાવ્યા? શૈલેષ આવ્યો તો એવું? લાઈક કમેન્ટ તો કયો કોઈક નવું કમેન્ટ કરો ને આગળ મોકલો. જેટલું બને એટલું એવું. ચાની ફેમસ કરવાના કનુજી અમારે. આપણે એક વિડીયો મસ્ત હેડ્યો. એક આપણે 2 દાડા પહેલાં મૂક્યો ને, એ 5000 જણાએ જોયો.
તાણ મારો તો તમારો જ હતો હો બાકી જોતા જ પણ. હા ભાઈ સાહેબ તો કાકા જોડે આવીએ છીએ બોલો કાકા જુઓ વિડીયો જોઈ કોમેડી આપણો આજ તો નવા કાકાના વિડીયો લીધા તમારું નામ હું વિઠ્ઠલભાઈ હા વિઠ્ઠલભાઈ વિઠ્ઠલભાઈ જુઓ આપણા કાકો છે પાલની દુકાન છે જો એમને આપણા મસ્ત માણસ છે શું કહેવું કાકા વિડીયો લેવો હતો જ નહીં હા વિડીયો લેવો હતો જ નહીં ના હા આ તો વિડીયો લીધા આપણા હાઈવે ઉપરના સાઈડમાં આપણા એમની દુકાન તો બાલ કપાવા જો મસ્ત બાલ કાપી કાકો કેવું ફાઇનલી આપણો હાથ પગ ધોઈને જો રેડી થઈ જાય છે ટાઈમ થઈ ગયો છે 12:10 એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે કોમ નહીં તો ખાલી ખોટું બેસીને પછી ટાઈમ ના કરે પછી ભાઈ જમીન પછી થોડી વાર આરામ કરવા મળે એટલે પછી જમી લઈએ પછી આરામ કરીએ પછી ટાઈમ મળે એટલે વ્લોગ કન્ટિન્યુ કરીએ તો 2 વાગ્યા પછી તો કોમ જોઈએ હવે કેવું છે અત્યારે તો કોઈ કોમ નહોતું પણ 2 વાગે આવો તો નક્કી નહીં તો વ્લોગમાં બન્યા રહેજો 2 વાગ્યા પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ A few moments later. અત્યારે 3 વાગી ગયા છીએ જો હું અને શૈલેષભાઈ એક્ટિવા લઈને શૈલેષની દુકાનનો પાર્સલ આપવા જઈએ છીએ બીજી દુકાને જો તો પછી કનુજી જોડીએ ચા લેવા જવાનું થાય તો પહેલાં પાર્સલ આપી આવીએ અને પછી ચા લેવાનું જવાનું થાય છે જો તો આપી દઈએ તો કાંઈ ફાઇનલી આપણે જો કનુજી દુકાને આવી જઈએ પણ કનુજી આગળ નહીં કેટલી વાર ચા લાગે એટલે આવે ને એટલે કન્ટિન્યુ કરીએ બન્યા રહીશું આ બાજુ જઈએ આ બાજુ જઈ ચાલ્યા અને આ એમનો બાજુ દુકાન ખોલી. ખોલી દુકાનના ઉઠાઈ લઈ જઈએ તો આવે તો લેતા આવજો જો તા. કનુજી આ અમે બાજુ 2 જણા જ છીએ ગાગા વરાઈ દીવાન દુકાન બાજુ જો તેઓ આવી તો ગાઈસ મારો હમ કરી લે તો ગાઈસ લોક લાડીના આપણા કનુજી ચાવાળા આવી ગયા છીએ અને જો. 2 શબ્દ કહી ગયા છે કદી મરી તમ ભાઈઓ મજામાં બસ મજા અને કોક નવું લાવો કેર હું નવું લાવે યાર લાઈ લાઈને હું થાકી ગયો છું હું તો હું થાચી ગયા અરે ચા બનાવી થાકી ગયો અને આ મિત્રોને કહી દો સપોર્ટ કરો ભાઈ પહેલા વિશે તો કોઈને બોલવા મારા મને કયો આ આઈડી સપોર્ટ કરો પહેલા જે બોલ્યા ને હા યા શું વાત કરો ડોમિસ થઈ ગયા કોઈ ને આવી ગયા અરે ડોમિસ થઈ ગયા લાગી આ ડોમિસ થઈ લાઈક કમેન્ટિંગ કરજો લાઈક કરો કમેન્ટ કરો ને આગળ મોકલો ને અને મને સપોર્ટ કરવાનું છે પહેલા ડાબી સપોર્ટ કરો હા હા હાથ મિલાઈ દીધો. જો અને જો હાથ મિલાઈ દીધો અને જો. ચાલ એવા કોઈ આવતા ને હારી નહીં મૂકતા શું કેવું ફાઇનલી હવે જો વાગવા આપણો 4:45 થઈ જઈશ ને હવે 2 બંકા રેડી થઈ જાય છે જો અમારા સાહિલભાઈ રેડી થઈ જાય જો ટોપી બેપી પહેરીને પહેરી દીધી ઠંડી ના આવે ગાઈઝ આપણે બાઇક લઈને જવાનું છે એટલે રસ્તામાં ઠંડી ના આવે એટલે ફોન ટોચેલા રાખવા પડી સાચી વાત. ફોન હાથ ટોચેલા રાખવા જરૂરી છે બાઇક ઉપર હા એટલે ઠંડીનું ખાલી બધું અત્યારે કોઈ નક્કી ના કે અત્યારે મોડા પડી ગઈ એટલે અને બહાર રેલગાડી આવી ગઈ જો 8:45 અને ઓ ગાઈસ એક સરપ્રાઈઝ બતાવી દો તમને તો ભાઈ સાહેલે મસ્ત ફોન લાવ્યો આ પપ્પા માટે સાદો ફોન લીધેલો છે આપણા વાહ સાદો નોકિયાનો 1400 રૂપિયા લીધા હી 1400 લીધા નોકિયાનો ફોન એ- તોડી ના જાય ના તો એ અનબોક્સિંગ કરી તું અનબોક્સિંગ નહીં કર્યું નહીં કર્યું ગાઈસ અનબોક્સિંગ કરવાનું થાય અત્યારે નહીં મોબાઈલ આઈફોન પણ થોડું નાનો આઈફોન બરોબર જ છે આપણા મિની આઈફોન આવી તો ફટાફટ જો ફોન તો હોય ફોન તો હજુ तो प्रैंक हो जाएगा ऐसा लगता है मेरे को नहीं ના રે हाँ है हाँ तो रियल में लूचो થઈ ગયો રે બોડી બોડી નહીં ગયો ને તા ગુજામ તો નહીં ને આ ગુજામ તો આર્યો ના નહીં લૂચા નહીં મારે લઈ પ્રેન્ક તો થઈ ગયો પ્રેન્ક થઈ ગયો ગાઈસ પાછું દુકાનની જવાનું થાય છે આપણો રિયલમાં પ્રેન્ક થઈ ગયો કોઈ મજાક નહીં કોઈ સિરિયસ વાત કે ભાઈને ફોન લાવ્યો તો ને ફોનમાં જોયો જ છે ને કે નહોતો ફોન પેલા ભાઈએ પેક કરીને આલ્યું છે આપણો પેક કરીને આલ્યો બિલ બીલ સાથે હતો હું બતાવી દીધું ભાઈ ખોટું બોલવાનું થતું જ નહીં આ રિયલ વાત ખરેખરમાં પ્રેન્ક થઈ ગયો અમારી બેવા જોડે જો આખું બિલ સુધી હો તો પાહુ દુકાને બે જવું પડશે એ જ આમ તો ઘેર જવાનું થાય તો કહેતો કે ફોનનું અનબોક્સિંગ વિડીયો લઈએ પણ લીધો પણ એમાં પ્રેન્ક થઈ ગયું યાર શું કરે
હવે કોઈ બોલવાનું થતું નહીં બદલાઈશું બદલી હાલ તો ખરા કે હંગાત આપણો પેલી જશે બિલ એટલે બદલાવાનું તો થાય છે બધાને નવો આપવો છે. એટલે નવો એટલે મારે ફોન તો હાલ છે જ ને લોચા છી ફાઇનલી હા વાત તો વહેલા આવી ગયા તો ગાઈસ ફાઇનલી કાકા દૂરી આવી ગયા છીએ અને ભાઈ પડે કો લેવાનું થાય પણ આવી ગયા ને એટલે અને મારા ભુવાજી પણ આવી ગયા છીએ આજ તો જે લેવું એ લઈ લ્યો કાકા અત્યારે ફાઇનલી જો જમવાનું તો હું બતાવી દઉં તો આ બાજુ રોટલી છે અને આ બાજુ વંગાળેલી ખીચડી છે તો જમી લઈએ તો આ છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી.